વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીએ છેલ્લા 2 મહિના પહેલા પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે। ત્યારે હવે ગોપાલ ઇટાલિયાએ પોતાનું ઉમેદવારી પત્રક ભરવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે તેમની સાથે 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પંજાબના ચાલુ મુખ્યમંત્રી ભગવત માન પણ તેમના રોડ શોની અંદર જોડાયા છે। જો કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર કદાચ પહેલી વખત કોઈ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર આટલું મોટું શક્તિ પ્રદર્શન કર્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। તો ગોપાલ ઇટાલિયાએ આજે આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે વિધિવત રીતે તેમનું ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા માટે જવાના છે। ત્યારે તેમની સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિત ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સહિતના તમામ નેતાઓ તેમની સાથે જોડાવાના છે। મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરની અંદરથી આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ, કાર્યકર્તાઓ તમામ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાના માટે આ ચૂંટણીની અંદર ફોર્મ ભરવા માટે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તે માટે પહોંચી ચૂક્યા છે। બીજી તરફ ચર્ચા એ પણ વાતની ચાલી રહી છે કે ગોપાલ ઇટાલિયાએ આજે કદાચ પહેલી વખત ગુજરાતની અંદર કોઈ આમ આદમી પાર્ટીના નેતા હશે કે જેના માટે સૌથી મોટું શક્તિ પ્રદર્શન થાય તો કદાચ એ નવાય નહીં। આમ આદમી પાર્ટીના ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન એ આજે વિસાવદરની અંદર થવા જઈ રહ્યું છે, કેમ કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી માટે કરો યા મરોની સ્થિતિ છે। ગોપાલ ઇટાલિયાએ છેલ્લા 2-2.5 મહિના કરતાં વધારે સમયથી તેમનો જુવાળ એ વિસાવદરની અંદર ચાલી રહ્યો છે અને જો ગોપાલ ઇટાલિયા એ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતી જાય છે તો કદાચ આવનારા સમયની અંદર વર્ષ 2027માં સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજના યુવા નેતા તરીકે અને સાથે જ ઉભરતો એક ચહેરો જે છે તે સાબિત થઈને બતાવી શકે છે। અને જો આ પરિણામ આમ આદમી પાર્ટી તરફ આવે છે તો આવનારા સમયની અંદર વર્ષ 2027ની ચૂંટણીની અંદર કદાચ એ સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી ન માત્ર 2-3 સીટ પરંતુ વધુમાં વધુ સીટ એ કવર કરવા માટેની તૈયારીઓ દર્શાવશે। કદાચ એટલા માટે જ અત્યારથી જ આમ આદમી પાર્ટીએ કમર કસી છે અને આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના અને સાથે દિલ્હીના એ કાર્યકર્તાઓ, પંજાબના એ નેતાઓ, એ તમામ લોકો આજે વિધિવત રીતે એ ગોપાલ ઇટાલિયાના ચૂંટણી પ્રચારના ફોર્મ ભરવા માટે એ ત્યાં પહોંચી ચૂક્યા છે। બીજી તરફ આખી આ ઘટનાક્રમની અંદર જો વાત કરવામાં આવે તો આજે જ્યારે આ ફોર્મ ભરવા માટે જવાના છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચવાના છે। જો કે સૌથી પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલહાર કરવાના છે અને ત્યારબાદ આખી આ જે રેલી જે છે તે ઈસુદાન ગઢવી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આતિશી અને સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન એ તમામ લોકો સાથે નીકળશે। સરદાર ચોકમાં સરદાર પટેલની પ્રતિમાના હારતોરા કરશે અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પ્રાંત અધિકારીની કચેરીએ જઈને આ તમામ એ હોદ્દેદારો જેમાં ઈસુદાન ગઢવી, ભગવત માન, અરવિંદ કેજરીવાલ, આતિશી અને સાથે જ ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનના એ હોદ્દેદારોની સાથે રહીને પ્રાંત અધિકારીની કચેરીની અંદર જઈને પોતાનું ઉમેદવારી પત્રક ભરશે અને ત્યારબાદ એક સભાનું પણ આયોજન કરવામાં આવે તેવી શક્યતાઓ છે। અને આ સભા એ વિસાવદરના જાહેર રસ્તાઓ ઉપર જે આમ આદમી પાર્ટીએ વર્ષોથી એ પોતાની સભા એ કોઈ જગ્યા ઉપર નક્કી ન કરે અને રસ્તા ઉપર એ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાથમાં માઇક પકડી અને ત્યાં જે સંબોધન શરૂ કરે તો એ કદાચ નવાય નહીં, પરંતુ એ વાત ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીના ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન એ કદાચ આજે થવા જઈ રહ્યું છે, કેમ કે આખી આ પેટા ચૂંટણીની અંદર વિસાવદર અને કડીની પેટા ચૂંટણી છે, પરંતુ સૌ કોઈની નજર એ ગુજરાતની સૌથી લાઇમલાઇટમાં રહેલી બેઠક વિસાવદર પર છે। એટલા માટે વિસાવદર પર છે કેમ કે છેલ્લા 2 મહિનાથી એ આખી આ ચૂંટણી જે છે જેની તારીખો જાહેર નથી થઈ તેની પહેલાથી જ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાલ તો વિસાવદરના રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના એ નેતાઓ જે છે તે અત્યારે હાલ તમામ એ લોકો સાથે ત્યાં કાર્યકર્તાઓ જે છે તે આમ આદમી પાર્ટીના ઝંડાઓ, આમ આદમી પાર્ટીના ખેસ લઈને ત્યાં અત્યારે રસ્તાઓ પર ઉતરી ચૂક્યા છે।
ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ, ભગવત માન, આતિશી, ઈશુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના જે નેતાઓ જે છે તે થોડી જ વારની અંદર ત્યાં પહોંચશે અને ત્યાંથી સીધી આ રેલી સ્વરૂપે આખી આ ઘટનામાં ગોપાલ ઇટાલિયાનું ફોર્મ ભરવા માટે જવાના છે અને એ ફોર્મ ભર્યા બાદ વિધિવત રીતે ગોપાલ ઇટાલિયાએ આજ રાતથી જ તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલીક એ વાતોની પણ જાહેરાત કરવાની છે કે ગોપાલ ઇટાલિયાએ ચૂંટાઈને આવ્યા બાદ વિસાવદરના લોકો માટે શું કંઈ કામ કરશે, વિસાવદરના ખેડૂતો માટે શું કંઈ કામ કરશે. જો કે હજુ આ બેઠકની અંદર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ નક્કી નથી અને ચર્ચાઓ એ વાતની ચાલી રહી છે કે કોંગ્રેસ અહીંયાથી એ પોતાના ઉમેદવારની જ્યારે જાહેરાત કરે છે ત્યારે કદાચ મહિલા નેતાનું નામ જાહેર કરે. હવે જોવાનું રહેશે કે આખી આ પેટા ચૂંટણીની અંદર તમામે લેવા પટેલ સમાજના ઉમેદવારે મેદાને હશે. સૌથી વધુ પ્રભુત્વ એ પાટીદાર સમાજનું આ બેઠક પર છે. તો પાટીદાર સમાજે કયા નેતા તરફ જાય છે, કયા નેતાની પસંદગી કરે છે અને વિસાવદરના નવા એ ધારાસભ્ય કોણ બનીને આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. પરંતુ આજે ગુજરાતના ઇતિહાસનું આમ આદમી પાર્ટીનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન એ કદાચ કહી શકાય કે જે ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર થવા જઈ રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર આજે થનાર આ શક્તિ પ્રદર્શનને લઈને? શું આ શક્તિ પ્રદર્શન થકી ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર પોતાનો પાયો મજબૂત કરી શકશે? અને જો આ પાયો મજબૂત થાય છે તો 2027ના પરિણામો એ કોની તરફે એ સૌરાષ્ટ્રની અંદર આવી શકે છે? આપ જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.